આજે અનંત પ્રકારનું માન, એનો પ્રભાવ આત્મા ઉપર વિવિધ પ્રકારે જ્યારે છંટકાવ કરીને બેઠો છે ત્યારે, અને જ્યારે આપણને પોતાના દોષનું દર્શન નથી ત્યારે, અને દોષનું દર્શન નથી એટલે જ આપણે અભાવ ગુણ ભાવફેરમાં પડી જઈએ છીએ. દોષનું દર્શન નથી એટલે આપણો વિકાસ નથી, સંબંધ નથી. દોષનું દર્શન નથી એટલે ડેસ્ટિનેશન ક્લિયર નથી. યોગીજી મહારાજની જ્ઞાન ગરીબી એ મહાપ્રસાદ હતો માનવ જાતિના સાધકો માટે. આ જ્ઞાન ગરીબી ધારણ કરીને બેઠા છે એ માનવ સાધકો ઉપર પરમ કૃપા છે. અમને નથી સમજાવું, ફરી સમજાવીશ. એ છલકાય નહીં, એ છીછરો ન બને, એ ચંચલ ન બને, એ ઉતાવળો ન થાય. શાંતિથી દર્શન કરતો જ રહે, કરતો જ રહે, કરતો જ રહે. ઠંડક જાય જ નહીં, મીઠાશ જાય જ નહીં, નેચરાલિટી જાય જ નહીં. આપણે અંતરથી પ્રાર્થના કરવી છે બાપાના ચરણે. આજે ભગવાન સ્વામિનારાયણ મધ્યના સારદ્રશ્યમાં કહ્યું છે, સારંગપુરના 10માં કહ્યું, એટલી કડક વાત હું તમારી આગળ નહીં મૂકું, હજુ થોડી લાયકાતને વધવા દો. ગીતાનો જ્ઞાની પણ પ્રકૃતિ સરખું આચરણ કરે. પૂરું થઈ ગયું. ગોપાલ સ્વામી, બ્રહ્માંડ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સુખમુનિ, મુક્તાન સ્વામી જેવા સંતોને આત્મીયતા થવાનો સંકલ્પ નહીં ઉઠ્યો. ભગવાનની પરાવાનીનો ખ્યાલ ન આવ્યો ને એ કથા વાર્તા ન વાગોડી શક્યા, અથવા ગોપાલ સ્વામી, ગુણાતાન સ્વામી એવા સાધુનો સમાગમ નહીં કર્યો. આત્માનંદ, ભાયાત્માનંદ, સચ્ચિદાનંદ, સુખાનંદ, સ્વયં પ્રકાશાનંદ, સ્વરૂપાનંદ, એમને આત્મીયતાનો ખ્યાલ ના આવ્યો અને ગરીબ થઈને જીવવાનો ખ્યાલ ના આવ્યો. ભગવાન સ્વામિનારાયણ સ્વરૂપાનંદ સ્વામીને ઘૂમરું મૂકી મૂર્તિ ખેંચી લીધી. દર્દ એટલું દેહમાં આવી ગયું, મનના પ્લેટફોર્મ પર જ્યારે દર્દ આવ્યું, આંખમાં આંસુ આવીને મહારાજ પાસે પહોંચ્યા. મહારાજ, સહન થતું નથી. મૂર્તિનું સુખ નહોતું હતું ત્યાં સુધી ગુમડાનું દર્દ દેખાયું નહીં. ત્યારે ભગવાન સ્વામિનારાયણે એક જ કહ્યું, દાદા ખાચરના નરિયાનું ધ્યાન કરો. હે સ્વરૂપાનંદ સ્વામી, સંબંધે જીવો. હે સ્વરૂપાનંદ સ્વામી, સંબંધવાળા સાથે આત્મીય થઈને જીવો. હે સ્વરૂપાનંદ સ્વામી, સંબંધવાળા સાથે નહિવત થઈને, જીરો થઈને જીવો. જે સ્વરૂપાનંદ સ્વામી મૂર્તિ સિદ્ધ પુરુષ, આત્મીયતા અલગ ચીજ છે, સહજતા અલગ ચીજ છે. યોગી ગીતા એટલી બધી અદભુત યોગી મહારાજે લખી નાખી છે. યોગી મહારાજ કે કોણ મોટો, મોટા શ્યામાં સમયેલી છે, કેટલું સાદું ને સીધું. કોણ મોટો લે? આપણામાં મોટો કોણ? આ ભણાવવાની સાક્ષાત પુરુષ એ આપણને શું આપવા માંગે છે? સાચી મોટપ શામાં છે? તો યોગી મહારાજ એટલું જ બોલ્યા, દાસનો દાસ થઈને વર્તે મોટો, અને જેના હૃદયને વિશે ક્યારેય કોઈને વિશે ભાવફેર નથી, અનુસ્ભાવ નથી, એ જ એની સાચી મોટપ છે. આપણે હૈયું તપાસજો. આપણી કેટલી મોટી જવાબદારી છે એનું તમે ખૂબ ધ્યાન રાખજો. બાહ્ય દ્રષ્ટિથી જોશો નહીં. આપણી બધાની કેટલી જવાબદારી છે. આપણને પોતાના દોષનું દર્શન સમ્યક નથી એટલે બીજા તરફ બીજાનું જોવાય છે. જે દિવસે તમને સમ્યક પોતાના દોષનું દર્શન હશે તે દિવસે તમારા મન બુદ્ધિ બીજાના તરફ જોઈ જશે નહીં, જઈ શકશે નહીં, અસમર્થ થઈ જશે. અને જ્યારે સમ્યક દોષનું દર્શન તો થશે કે જ્યાં આગળ તમે રિયલી યોગીજી મહારાજના એ ભગવાન સ્વામિનારાયણથી મળીને ગુણાતીત પુરુષોના પ્રસંગમાં સમ્યક ડૂબવાનો જ્યાં સુધી પ્રયત્ન નહીં કરો ત્યાં સુધી તમારું ડેસ્ટિનેશન ક્લિયર થવાનું નથી. અને ડેસ્ટિનેશન જ્યાં સુધી ક્લિયર નહીં થાય ત્યાં સુધી તમે આટાફેર અને આશીર્વાદ સિવાય કાંઈ છે જ નહીં. યોગીજી મહારાજને પૂછ્યું, સ્વામીજી તમે બધાને ગુરુ કેમ કહો છો? સ્વામીજી 6ઠ્ઠા ધોરણમાં ભણેલો માણસ,
કોઈ દિવસ સંકલ્પ જ ઉઠે નહીં. ઇવન ડબલ પીએચડી હોય તો બી એને આ જવાબ આપતા ના આવડે. સ્વામીજી બધાને ગુરુ કે ગુરુ લાવો, ગુરુ આવો, ગુરુ શું ચાલે છે? ગુરુ ગુરુ ને ગુરુ જ. રામને ગુરુ કહ્યો છે અને મને ગુરુ કહ્યો છે. અંબે ગુરુ જ રહ્યા છે, હજુ સેવક થયા નથી. અમારી એક કમનસીબી છે. અમારી કમનસીબીનો એક કરાર કરવો છે આજના મંગલકારી શુભ દિવસે. બાપા આગળ આપણી કમનસીબીનો એક કરાર નહીં કર્યો તો કોની આગળ? એ તો માં છે. એના જેવું માતૃ હૃદય, એની ગરીબીનો બીજો અર્થ છે. કૃપા પ્રસાદની સાથે બીજો અર્થ છે. નાયગ્રાને શરમાઈ નાખે એવો કરુણાનો ધોધ નિરંતર વહેતો જ રહ્યો છે. અને છતાં એને પોતાને ખ્યાલ જ નથી. એનો માતૃ હૃદયની જેમ વહેતો જ. માને કોઈ અપેક્ષા હોઈ શકે જ નહીં. ગરીબ સાધુને ક્યારેય કિંચિત અપેક્ષા હોઈ શકે નહીં. એ ધોધ વહેતો જ રહે. કરુણાનો ધોધ, માતૃત્વનો ધોધ, પ્રેમનો ધોધ વહેતો જ રહે. એનો બીજો અર્થ છે ગરીબ હૃદય. એને એક જ ખ્યાલ છે સહજાનંદનો. એને કોઈનો ખ્યાલ નથી. ધરતી પર શું છે એને ખબર નથી. મારું પોતાનું સગુણ અને નિર્ગુણ સ્વરૂપ એને પોતાનો ખ્યાલ નથી. તો ગુણોનું જાણ કરું તો ક્યાંથી હોય? હું સર્વમાં અનુયાનુમાં વ્યાપક છું, એને ખ્યાલ નથી. એટલી જ કરુણા વરસાય. હું તમારો છું ને તમે મારા છો. એનો કૃપા પ્રસાદ આપણે ઝીલીએ. આના ધોકા એટલા ખાધા છે આપણા માટે. ખૂબ ધોકા ખાધા છે. ધરતીના પટ્ટાંગણ પર અત્યાર સુધીના આધ્યાત્મિક ઇતિહાસના પાને આવું દાસત્વ ભર્યું સ્વરૂપ આવ્યું છે કે કેમ શંકા છે. ગુણાતાન સાહેબને વાત કરતા એવું ભવ્ય સ્વરૂપ. એને ધોકા ખાવાની સી જરૂર? ઉપેક્ષા છે. એક જણા તો કરે તો ઠીક છે, બે જણા કરે તો ઠીક છે. જેટલા એના યોગમાં બધા એમને જેની સેવા કરી બધાના ધોકા એમને બહુ પ્રેમથી મીઠાશથી ખાધા. એ ભૂલી ગયા હતા કે મેં એમની સેવા કરી છે. એમના નજરમાં એક જ આકાર હતો, મેં કેવળ શાસ્ત્રી મહારાજની સેવા કરી છે. વિજ્ઞાન સ્વામીની સેવા હજારો વર્ષ સુધી કરવાની આવે તો એ કરું, કારણ શાસ્ત્રી મહારાજની સેવા કરી રહ્યો છું. શાસ્ત્રી મહારાજનો મને યોગ કરાવી દીધો, બહુ થઈ ગયું. એનો ઉપકાર આ જન્મે હું ન ભૂલું. આ લીટી માટે બી કોઈ શાસ્ત્ર પાસે શબ્દ નથી. આજના મંગલકારી શુભ દિવસે તમે આટલો એક નિર્ણય લઈને ઉઠજો. પોતાની જાતને બુદ્ધિશાળી નહીં માનતા, સમજુ નહીં માનતા, હું કંઈક બનાવી શકું એમ છું, હું કથા કરી શકું એમ છું, અમારો સમાજ છે, વ્યવસ્થિત હું કામ કરી શકું એમ છું, વ્યવસ્થિત હું પ્લાનિંગ કરી શકું એમ છું, વ્યવસ્થિત કોઈ મહત્વાકાંક્ષાના આધીન તમે આ સંતથી દૂર નહીં જતા. મહત્વાકાંક્ષા રાખો 30 મિનિટ ભજન કર્યા પછી. ત્યાં સુધી તમારી બધી જ વૃત્તિઓને દફનાવો કોઈ ખૂણામાં. સાધુ જ્યાં સુધી, અમરીશ જ્યાં સુધી, યુવાન સહિષ્ણુ જ્યાં સુધી 30 મિનિટ